હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે ગયા લેક્ચરની અંદર આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ કે જેની અંદર પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ એન્ડ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ આના વિશે કંઈક ચર્ચા કરેલ હતી કે જેની અંદર ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે શું, ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે શું અને એને કઈ રીતના ડિફાઇન કરવામાં આવે છે એ ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા. તો આજના લેક્ચરની અંદર આપણે પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ વિશે ડિસ્કશન કરવાનું છે. તો ચાલો જોઈએ. તો જો આપણી પાસે હેડિંગ છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ, કે જેને આપણે કેના દ્વારા હાઇલાઇટ કરીએ છીએ, આઈ દ્વારા. હવે આપણે જો ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં કઈ રીતના ડિફાઇન કરેલી હતી, તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે કાર્બન અને હેલોજનનો બોન્ડ છે કે જે સિગ્મા બોન્ડ છે. એમાં સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન છે એ મેક્સિમમ કઈ બાજુ એટ્રેક્ટ થયેલા હશે, હેલોજન બાજુ. એટલા માટે હેલોજન ઉપર આવશે પાર્શિયલી નેગેટિવ વીજભાર અને કાર્બન ઉપર આવશે પાર્શિયલી પોઝિટિવ વીજભાર. મીન્સ કે પાર્શિયલી નેગેટિવ ચાર્જ અને પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. શું કામ? તો જો સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન છે એ સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોનનો ફ્લો કઈ બાજુ છે, હેલોજન બાજુ. શું કામ? તો કાર્બનની કમ્પેરિઝનમાં જે હેલોજન છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે, વધારે છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી જેની વધારે હશે એ બોન્ડના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની ટ્રાય કરશે. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટનો કોન્સેપ્ટ કેના લીધે જનરેટ થાય છે, આપણી પાસે કોઈ પણ બે એટોમ છે એ બે એટોમની અનઇક્વલ ઇલેક્ટ્રોનેગેટિવિટી મીન્સ કે ડિફરન્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટીના લીધે સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન છે એ વચ્ચેની સાઈડ હશે નહીં, કાં તો લેફ્ટ સાઈડ હશે કાં તો કઈ સાઈડ હશે, રાઈટ સાઈડ હશે. ખ્યાલ આવી ગયું? તો આટલી વસ્તુ આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા. તો હવે ચર્ચા કરવાની છે કે પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કેને કહેવામાં આવે છે. તો જોઈએ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્લસ આઈ ઇફેક્ટ. તો જો આપણે અત્યાર લગી ચર્ચા કરી ગયા પોઝિટિવ નો મીનિંગ શું થાય, ઇલેક્ટ્રોન ડોનેટ કરનાર. પોઝિટિવ નો મીનિંગ થાય ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કે જેની અંદર આવશે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, તો ઇલેક્ટ્રોન નું જે ડોનેટ કરતા હોય એના માટે આપણે કઈ સાઇન નો યુઝ કરીએ છીએ, પોઝિટિવ નો. પોઝિટિવ હશે તો એ શું કરતા હશે, ઇલેક્ટ્રોન ડેન્સિટી આપતા હશે, મીન્સ કે ઇલેક્ટ્રોન ડોનેટ કરતા હશે. તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, તો આપણી પાસે ઓર્ગેનિકમાં આલ્કાઇલ સમૂહ એવા ગ્રુપ છે કે જે શું કરતું હશે, ઇલેક્ટ્રોન ડોનેટ કરતા હશે. તો ફોર એક્ઝામ્પલ તરીકે લખીએ આપણે, આપણી પાસે છે CH3 CH2 પ્લસ ચાર્જ, કાર્બોકેટાયન છે. બીજું એક્ઝામ્પલ આપણી પાસે છે CH3 CH પોઝિટિવ ચાર્જ CH3, સેકન્ડરી કાર્બોકેટાયન છે. અને ત્રીજું એક્ઝામ્પલ છે આપણી પાસે ટર્સરી કાર્બોકેટાયન. ટર્સરી કાર્બોકેટાયન, પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્સરી. તો આપણે કાર્બોકેટાયનનો જે કોન્સેપ્ટ છે એ કાર્બોકેટાયનના કોન્સેપ્ટમાં
કાર્બોકેટાયન ની સ્ટેબિલિટી ની ચર્ચા કરી ગયા આપણે 11 સાયન્સ ની અંદર આવતું પ્રેરક અસર કે જેની અંદર આપણે કાર્બોકેટાયન છે એ કાર્બોકેટાયન ની સ્ટેબિલિટી ની ચર્ચા ઇન્ડક્ટિવ ઇફેક્ટ ને ધ્યાનમાં રાખીને કરેલી હતી. તો કઈ રીતના પ્રેરક અસરને ધ્યાનમાં રાખીને કાર્બોકેટાયન ની સ્ટેબિલિટી ની ચર્ચા કરવાની આવે છે. તો જો કાર્બોકેટાયન છે આપણી પાસે ફર્સ્ટ પ્રાઇમરી કાર્બોકેટાયન લઈએ CH3 CH2 પોઝિટિવ ચાર્જ. તો જો કાર્બોકેટાયન હશે ને કાર્બોકેટાયન એ કાર્બોકેટાયન ને સ્ટેબલ કોણ કરશે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ શું કરશે? કાર્બોકેટાયન ને સ્ટેબલ કરશે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એ કાર્બોકેટાયન ને શું કરે છે? સ્ટેબિલાઇઝ કરી નાખે છે. એ રીતના પોઝિટિવ ચાર્જ છે ઉપરથી કેનો ફ્લો આવે છે? નેગેટિવ ચાર્જ. મીન્સ કે પોઝિટિવ નેગેટિવ કેવું થઈ ગયું? ન્યુટ્રલ થઈ ગયું. મીન્સ કે કાર્બોકેટાયન ને સ્ટેબલ કોણ કરે છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. તો લખી નાખીએ અહીં આપણે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ શું કાર્બોકેટાયન ને સ્ટેબિલાઇઝ કરે. તો હવે જો આપણી પાસે આલ્કાઇલ સમૂહ છે એ આલ્કાઇલ સમૂહ છે એ આલ્કાઇલ સમૂહનો નેચર કેવો છે? ઇલેક્ટ્રોન ડોનેટ કરવાનો. કેવો છે? ઇલેક્ટ્રોન ડોનેટ કરવાનો. તો કાર્બોકેટાયન ને સ્ટેબલ કોણ કરે છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. મારી પાસે કયો ગ્રુપ છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. ચાલો આ આપણી પાસે એક્ઝામ્પલ હતું પ્રાઇમરી કાર્બોકેટાયન નું. ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ લઈએ આપણે સેકન્ડરી કાર્બોકેટાયન નું CH3 CH પોઝિટિવ CH3 આપણી પાસે છે સેકન્ડરી કાર્બોકેટાયન. તો જો પ્રાઇમરી કાર્બોકેટાયન હતું એમાં ઓનલી ફોર એક જ મિથાઇલ સમૂહ હતું કે જે ઇલેક્ટ્રોન ડોનેટ કરતો હતો. હવે જો આમાં બંને સાઈડ થી ઇલેક્ટ્રોન ડોનેટિંગ કરનાર ગ્રુપ છે પ્લસ આ ઇફેક્ટ એન્ડ પ્લસ આ ઇફેક્ટ. ટુ સાઈડ પ્લસ આ ઇફેક્ટ છે જ્યારે અહીંયા વન સાઈડ જ પ્લસ આ ઇફેક્ટ હતી. મીન્સ કે એક જ મિથાઇલ ગ્રુપ હતું કે જે કાર્બોકેટાયન સ્ટેબલ કરતું. અહીંયા કેટલા ગ્રુપ આવી ગયા છે? બે ગ્રુપ આવી ગયા છે. તો જેમ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા વધારે તેમ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કેવી થાય? વધારે થાય. તો અહીં આપણે લખવું હોય તો લખી શકીએ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ ની સંખ્યા જેમ વધારે તેમ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કેવી થાય? વધારે થાય. ખ્યાલ આવી ગયો? કીધું એ જેમ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા વધારે તેમ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કેવી થશે? વધારે થશે. તો જો અહીંયા એક ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હતું, અહીંયા કેટલા આવી ગયા? બે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આવી ગયા. ચાલો આપણી પાસે કયો કાર્બોકેટાયન છે? સેકન્ડરી કાર્બોકેટાયન છે. ત્યાર પછી એક્ઝામ્પલ લઈએ ટર્સરી કાર્બોકેટાયન નું. આપણી પાસે છે CH3 કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ CH3 CH3. તો જો હવે પ્રાઇમરી કરતા સેકન્ડરીમાં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા કેવી છે? વધારે છે. સેકન્ડરી કરતા કેમાં વધારે છે? ટર્સરીમાં. શું કામ? અહીંયા ત્રણ આલ્કાઇલ ગ્રુપ છે. ટર્સરીની અંદર આલ્કાઇલ ગ્રુપની સંખ્યા કેવી છે? વધારે છે. આલ્કાઇલ ગ્રુપની સંખ્યા વધારે હોવાથી ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા કેવી થશે? વધશે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા વધશે તેની સ્ટેબિલિટી કેવી થશે? વધશે. એટલા માટે આપણે લખીએ છીએ કાર્બોકેટાયનની સ્ટેબિલિટીનો ક્રમ લખીએ છીએ ટર્સરી, સેકન્ડરી એન્ડ પ્રાઇમરી. કેનો ઓર્ડર છે આ? કાર્બોકેટાયનની સ્ટેબિલિટી. કેને ધ્યાનમાં રાખીને આન્સર આપણે આપેલો છે? ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો કાર્બોકેટાયનની સ્ટેબિલિટીનું ડિસ્કશન કરવું હોય તો તમારે કેની જરૂર પડે? ઇન્ડક્ટિવ ઇફેક્ટના કન્સેપ્ટની જરૂર પડે કે જેની અંદર
ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે મીન્સ કે પ્લસ આઈ ગ્રુપ છે. તો જેમ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા વધશે તેમ કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી કેવી થશે? વધશે. તો ટર્સરીમાં 3 આલ્કાઇલ ગ્રુપ છે, આમાં 2 છે, જ્યારે આમાં કેટલા છે? 1 છે. 3 2 1 કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીનો ઓર્ડર છે. ખ્યાલ આવી ગયો શું કીધું છે? તો પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ મીન્સ કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એવા સમૂહ કે જે ઇલેક્ટ્રોન ડોનેટ કરતા હશે એનો સમાવેશ કેમાં કરવામાં આવે છે? પ્લસ આઈ ઇફેક્ટમાં કરવામાં આવે છે. ચાલો લખી લ્યો, બોર્ડમાં લખેલું છે એટલું, ત્યાર પછી આગળ કન્ટિન્યુ કરીએ. ચાલો આપણી પાસે કન્સેપ્ટ હતો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ મીન્સ કે પ્લસ આઈ ઇફેક્ટ. પ્લસ આઈ ઇફેક્ટમાં જે વસ્તુ સ્ટડી કરી ગયા એ રિવર્સ કેમાં આવશે? માઇનસ આઈ ઇફેક્ટમાં. તો જો હવે આમાં આપણે આ રીતે લખી શકીએ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કે જેને આઈ દ્વારા હાઇલાઇટ કરી છે એમાં પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ મીન્સ કે પ્લસ આઈ. તો પ્લસ આઈ એટલે મીન્સ કે કેવા ગ્રુપ આવશે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. ત્યાર પછી એમાં લખી શકીએ આપણે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી. કાર્બોકેટાયનની સ્ટેબિલિટી છે એ કાર્બોકેટાયનની સ્ટેબિલિટીનો કોન્સેપ્ટ આપણે કેના દ્વારા પ્રૂફ કરેલો છે? ઇન્ડક્ટિવ ઇફેક્ટ દ્વારા. તો લખીએ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા જેમ વધારે તેમ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કેવી થાય? વધારે થાય. કે જેનો આપણે એક એક્ઝામ્પલ જોઈ ગયા હતા. ટર્સરી કાર્બોકેટાયન આપણી પાસે છે આપણી પાસે કયો કાર્બોકેટાયન છે? ટર્સરી. એની સ્ટેબિલિટી સેકન્ડરી કાર્બોકેટાયન કરતા વધારે છે ને સેકન્ડરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી પ્રાઇમરી કાર્બોકેટાયન કરતા કેવી છે? વધારે છે. તો ચાલો ટર્સરી કાર્બોકેટાયન, સેકન્ડરી કાર્બોકેટાયન અને પ્રાઇમરી કાર્બોકેટાયન. ચાલો પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ની અંદર આટલી વસ્તુ ખ્યાલ હોવો જોઈએ. પ્લસ આઈ મીન્સ કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. કાર્બોકેટાયનની સ્ટેબિલિટી. તો કાર્બોકેટાયનની સ્ટેબિલિટીની ચર્ચા કરવી હોય તો તમારે કેની જરૂર પડે? ઇન્ડક્ટિવ ઇફેક્ટની જરૂર પડે. મીન્સ કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા જેમ વધારે હશે તેમ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કેવી થાય? વધારે થાય. કે જેનું એક્ઝામ્પલ લખ્યું છે ટર્સરી કાર્બોકેટાયન, સેકન્ડરી કાર્બોકેટાયન અને પ્રાઇમરી કાર્બોકેટાયન. ઇન શોર્ટમાં લખવું હોય આપણે તો આ રીતે લખી શકીએ પ્લસ આઈ ઇફેક્ટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કાર્બોકેટાયન. જો આ જે પોઈન્ટ 2 લખેલા છે ને ટૂંકમાં લખ્યું છે પ્લસ આઈ ઇફેક્ટની સંખ્યા જેમ વધારે હશે એમ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કેવી હશે? વધારે હશે. જેમ પ્લસ આઈ ઇફેક્ટ વધારે તેમ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધારે. જેમ પ્લસ આઈ ઇફેક્ટ ઓછી એમ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કેવી થાય? ઓછી. ખ્યાલ આવી ગયો શું કરેલું છે? ચાલો ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ જોઈએ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોયું. હવે જોશું આપણે સેકન્ડ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. પોઝિટિવમાં ડોનેટ કરતા હોય તો નેગેટિવમાં શું કરતા હોય? ખેંચતા હોય. ખેંચતો એટલે કેવા ગ્રુપ આવે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. ડોનેટ કરવું એટલે આપવું ને વિથડ્રોઈંગ કરવું એટલે કે ખેંચવું. તો ચાલો ફર્સ્ટ પોઈન્ટ લખીએ માઇનસ આઈ માં કયા ગ્રુપ આવશે? ઇલેક્ટ્રોન
વિથડ્રોઈંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એટલે શું થાય કે જે શું કરતા હશે ઇલેક્ટ્રોન ને ખેંચતા હશે, દાન કરતા હશે નહીં. તો ચાલો આને એક્ઝામ્પલ જોતા હોય તો ચાલો આપણે એક્ઝામ્પલ નાખીએ. ફ્લોરિન છે, બ્રોમિન, આયોડિન, નાઇટ્રો ગ્રુપ, આ બધા એવા ગ્રુપ છે કે જે શું કરતા હશે બોન્ડના ઇલેક્ટ્રોનને ખેંચતા હશે. ફોર એક્ઝામ્પલ તરીકે હજી જોઈએ તો આપણે આ રીતના કરી શકીએ. મેં કોમન લખેલું છે હેલોજન છે. તો જો હેલોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કાર્બન કરતા કેવી છે વધારે છે. તો વાસ્તવિક છે કે બોન્ડના ઇલેક્ટ્રોનનો ફ્લો કઈ સાઈડ હશે, મીન્સ કે સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન કોણ ખેંચતું હશે, હેલોજન ખેંચતું હશે. એટલા જ માટે આપણે હેલોજનનો સમાવેશ કેમાં કર્યો છે. જો ક્લોરીન, બ્રોમિન, આયોડિન બધા કેવા છે માઇનસ આઈ ગ્રુપ. બોન્ડના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચતા હશે. પોતાની તરફ ખેંચે તો વાસ્તવિક છે કે હેલોજન ઉપર કયો ચાર્જ આવશે, પાર્શિયલી નેગેટિવ, આના ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. ખેંચતા હશે તો વાસ્તવિક છે કે આના ઉપર પણ પાર્શિયલી પોઝિટિવ ચાર્જ, પાર્શિયલી પોઝિટિવ ચાર્જ, પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. હવે આને હું સેપરેટ કરી નાખું, આને 1 કહી દઉં, 2 કહી દઉં, 3 કહી દઉં એન્ડ 4 કહી દઉં. શું કામ તો જો સમજો હેલોજનનો નેચર કેવો છે, મીન્સ કે કાર્બન અને હેલોજનની અંદર હેલોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કાર્બન કરતા કેવી છે વધારે છે. તો વાસ્તવિક છે કે બોન્ડના ઇલેક્ટ્રોનને શું કરશે પોતાની તરફ એટ્રેક્ટ કરશે. સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન પોતાની તરફ એટ્રેક્ટ કરશે, મીન્સ કે ઇલેક્ટ્રોનનો ફ્લો કઈ બાજુ હશે, કાર્બન ટુ હેલોજન સાઈડ. તો વાસ્તવિક છે કે હેલોજન ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ અને કાર્બન દરેક કાર્બન ઉપર, તો જો દરેક કાર્બન ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જની ટેન્ડન્સી આવશે. ઇલેક્ટ્રોનનો ફ્લો કઈ સાઈડ છે આપણી પાસે આ રીતના છે. ઇલેક્ટ્રોનનો ફ્લો કઈ સાઈડ છે, કાર્બન ટુ હેલોજન સાઈડ. હવે જો પાર્શિયલી પોઝિટિવ ચાર્જની માત્રા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ કયા કાર્બન ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જની ટેન્ડન્સી કેવી હશે, વધારે હશે. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે, ઇન્ડક્ટિવ ઇફેક્ટ મીન્સ કે આઈ ઇફેક્ટ છે એ કેના ઉપર આધાર રાખે છે, ડિસ્ટન્સ ઉપર આધાર રાખે. ડિસ્ટન્સ મીન્સ કે જેમ ડિસ્ટન્સ વધતું જશે તેમ પાર્શિયલી પોઝિટિવ ચાર્જની માત્રા કેવી થતી જશે, ઘટતી જશે. તો જો સમજો કાર્બન અને હેલોજનના જે બોન્ડના ઇલેક્ટ્રોન છે ને એ હેલોજનને એટ્રેક્ટ કરવા ઈઝી પડે. સેકન્ડ કાર્બન ઉપર એટલું બધું સ્પીડમાં ખેંચી ના શકે, થર્ડ કાર્બન ઉપર એટલું બધું સ્પીડમાં ના ખેંચી શકે, તેમ 4 કાર્બન ઉપર, ચોથા નંબરના કાર્બન ઉપર. તો જેમ જેમ ડિસ્ટન્સ વધતું જશે કાર્બન અને હેલોજનનું, તેમ તેમ સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોનને પોતાની તરફ એટ્રેક્ટ કરવાની કેપેસિટી હેલોજનની કેવી થાય, ડાઉન થાય. ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરવાની કેપેસિટી ડાઉન થાય તો વાસ્તવિક છે કે પોઝિટિવ ચાર્જની માત્રા પણ કેવી થાય, ડાઉન થાય. તો પૂછે કે સૌથી વધારે પાર્શિયલી પોઝિટિવ ચાર્જની ટેન્ડન્સી કયા કાર્બન ઉપર વધારે હશે. તો કરી શકીએ આપણે પહેલા કાર્બન ઉપર, બીજા, ત્રીજા અને ચોથાની કમ્પેરિઝનમાં પહેલા કાર્બન ઉપર કેવી હશે, પાર્શિયલી પોઝિટિવ ચાર્જની ટેન્ડન્સી કેવી હશે, વધારે. શું કામ તો કાર્બન અને હેલોજન વચ્ચે ડિસ્ટન્સ કેવું છે, ઓછું છે. જેમ ડિસ્ટન્સ ઓછું તેમ ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરવાની કેપેસિટી કેવી થાય, વધારે થાય. જેમ ડિસ્ટન્સ વધારે તેમ ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરવાની કેપેસિટી કેવી થાય, ડાઉન. તો ખ્યાલ આવી ગયો પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને નેગેટિવ ઇન્ડક્ટિવ. તો ચાલો બોર્ડમાં જેટલું પણ લખેલું છે એટલું નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી આગળ વધીએ. તો જો હવે આપણે કોન્સેપ્ટ કે જે કીધું હતું જીઓસીમાં આર એચ આઈ ત્યાર પછી ઈ, આટલા કોન્સેપ્ટ આપણે કેવા કરી નાખ્યા છે, કમ્પ્લીટ કરી દીધા છે કે જે મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ છે. એમાંય આર એચ આઈ તો મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ. કોઈ પણ જગ્યાએ
ઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટડી કરશે ત્યાં રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ સાથે આવશે. તો એક ફેરે ચાલો ઓવરવ્યુ લઈ લઈએ આપણે RHI નું. તો ચાલો આપણે GOC મીન્સ કે ચેપ્ટર નંબર 1 છે એમાં મેન આઈએમપી ટોપિક આપણી પાસે હતા રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન, ઇન્ડક્ટિવ ઇફેક્ટ. આ ત્રણ કોન્સેપ્ટ કેવા કર્યા છે, કમ્પ્લીટ કરી દીધા છે. ત્યાર પછી જે કોન્સેપ્ટ હતો આપણી પાસે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. તો જો ઓવરવ્યુ લઈ લઈએ એક ફેરે વળી પાછું. રેઝોનન્સ આપણી પાસે હતું તો રેઝોનન્સ ની અંદર આપણે પોઝિટિવ રેઝોનન્સ એન્ડ નેગેટિવ રેઝોનન્સ. ત્યાર પછી આપણી પાસે હાઇપર કોન્જ્યુગેશન હતું. હાઇપર કોન્જ્યુગેશનમાં પણ આપણે કઈ વસ્તુ સ્ટડી કરી ગયા, પોઝિટિવ હાઇપર કોન્જ્યુગેશન એન્ડ નેગેટિવ હાઇપર કોન્જ્યુગેશન. એ જ રીતના આપણી પાસે કઈ ઇફેક્ટ હતી, ઇન્ડક્ટિવ ઇફેક્ટ હતી. ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં પણ આપણે કઈ વસ્તુ સ્ટડી કરી ગયા, પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ એન્ડ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો રેઝોનન્સ આવે, હાઇપર કોન્જ્યુગેશન આવે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ આવે, આપણે કઈની ચર્ચા કરવાની છે, પોઝિટિવ ની ચર્ચા કરવાની છે ને બીજી કઈની ચર્ચા કરવાની છે, નેગેટિવ ની ચર્ચા કરવાની. પોઝિટિવ નો મીનિંગ આપણે કઈ વસ્તુ સમજી ગયા, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ ને માઇનસ નો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. પોઝિટિવ મીન્સ કે ઇલેક્ટ્રોન ડોનેટ કરતા હોય ને નેગેટિવ મીન્સ કે ઇલેક્ટ્રોન વિથડ્રોવલ કરતા હોય. રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ કમ્પ્લીટ કર્યા પછી આપણે કઈ વસ્તુ ત્યાર પછી જોઈ ગયા હતા, ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. સેમ કન્સેપ્ટ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટમાં પણ આપણે કઈ વસ્તુ જોઈ ગયા હતા, પ્લસ ઈ ઇફેક્ટ એન્ડ માઇનસ ઈ ઇફેક્ટ. તો આ બધાની અંદર આપણે શું કરતા હતા, ઇલેક્ટ્રોનનું ડિસ્પ્લેસમેન્ટ કરાવતા હતા, ઇલેક્ટ્રોનનું એક પ્રકારનું સ્થાનાંતર કરાવતા હતા. રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન, ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને ઇલેક્ટ્રોમેરિક. તો હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન, ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ એના જે કોન્સેપ્ટ છે ચેપ્ટર નંબર 1 માં એના વિશે સ્ટડી કરવાનું છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા લગી રાખીએ. તો ખાસ રિવિઝન કરી લેજો RHI અને ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ.